નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફિનિક્સનો ફરી એકવાર ડંકો વાગ્યો છે. મકરપુરા ડીમાર્ટની બાજુમાં આવેલ ફિનિક્સ નીટ જેવી મહત્વની પરીક્ષામાં વડોદરા શહેરમાં બાજી મારી છે. આજરોજ તબીબી ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી પરીક્ષા નીટ યુજી 2024નું પરિણામ જાહેર થયેલ છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે. ફિનિક્સના વિદ્યાર્થીઓએ 680 માર્ક્સની સાથે સ્મિત પટેલ અને 677 માર્ક્સની સાથે ખુશી ખીમનાનીએ જળહળતું પરિણામ મેળવ્યું છે. સાથે જ હંસિકાએ પણ 720માંથી 626 ગુણ પ્રાપ્ત કર્યો હતો. ફિનિક્સમાં કુલ 52 વિદ્યાર્થીઓએ 550થી વધુ અને 100થી વધુ વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ મેળવ્યા છે. નીટ યુજી 2000 વર્ષ થકી ફિનિક્સના 100થી વધારે વિદ્યાર્થી તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા જઈ રહ્યા છે. આશા છે કે બધા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે, પોતાના માતા પિતાનું નામ રોશન કરે અને તબીબ ક્ષેત્રે પારંગત બની દેશની સેવા કરે. વડોદરામાં ધોરણ 10 અને 12માં ફિનિક્સના કુલ વિદ્યાર્થીઓએ 121 A1 અને 280 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ધોરણ 10માં પ્રથમ ક્રમાંક 99.98% સાથે નિધિ હાર્દિકભાઈ પટણી કે જે સમગ્ર વડોદરા શહેરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. સ્મિત પટેલ 680, ખુશી ખીમનાની 677. આવા આગવા પરિણામની પાછળ જે વ્યક્તિની વિચારધારા જોડાયેલ એવા ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાહેબ, તેમની સાથેની મુલાકાતમાં વધુમાં તેમણે જણાવ્યું કે ફિનિક્સ છેલ્લા 13 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. પાછલા ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ JEE, નીટ, HSC બોર્ડ, ગુજકેટ અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે. 2024માં લેવાયેલ JEE મેન્સની પરીક્ષામાં પણ 9 વિદ્યાર્થીઓએ 99% મેળવ્યા છે. 600 સાથે 18 વિદ્યાર્થીઓએ 550, 52 વિદ્યાર્થીઓએ 500, 100 વિદ્યાર્થીઓએ નીટ 2024માં પોતાનું ધાર્યું પરિણામ ન મેળવેલ હોય, તબીબ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય આગળ ઘડવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ફિનિક્સ તરફથી રીનીટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી ફરીથી આપ એક વર્ષ મહેનત કરી અને પોતાના નીટ 2024ના જે ગુણ કરતાં વધુ ગુણ 2025ની પરીક્ષામાં મેળવી શકો છો. ફિનિક્સ એ વડોદરાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે જે સતત સૌથી વધુ સારા પરિણામો આપે છે. અન્ય શાખા આણંદ, કોટા અને રાજસ્થાનમાં પણ કાર્યરત છે. મારું નામ સ્મિત પટેલ છે. મારી નીટની પરીક્ષામાં 680 માર્ક્સ મેં પ્રાપ્ત કર્યા છે અને મારો આ બધો શ્રેય મેં ફિનિક્સ સ્કૂલને અને મારા મુકેશ દદવાણી સરને આપું છું, જેથી કરીને મેં આટલા લાવી શક્યો છું. કેટલી મહેનત કરી હતી? મહેનત તો મારી છેલ્લા 2 વર્ષથી ચાલી જ રહી છે અને જે અમારા ક્લાસની અંદર મેં રોજને રોજ બધી પ્રેક્ટિસ કરતો હતો એનાથી મારું વધારે ઇમ્પ્રૂવ થયું છે. કોને શ્રેય આપશો? શ્રેય મેં બધા અમારા સ્કૂલના ફેકલ્ટીઝ, બધા સપોર્ટર્સ અને બધા ડાઉટ સોલ્વિંગ ટીચર્સને એક ટીચરને મેં આ બધો શ્રેય આપવા માગું છું, જેથી મારા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય છે અને આ બધું મને પ્રાપ્ત થયું છે. અસ્મિત, વાત કરીએ તો નીટ મહત્ત્વની એક્ઝામ ગણાય છે ડૉક્ટર ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં. તો માનો છો ક્યાંક કોઈ ગભરામણ થઈ હોય કે પછી એ જગ્યાએ તમે કોને પૂછ્યું કે એ વખત કોનું છે? હવે આ બધું તો ગભરામણ તો એમ તો આવવાની છે, નેચરલી છે, પણ આજે અમારા જે મુકેશ સર અમને રેગ્યુલરલી ગાઈડન્સ આપતા હતા, મોટિવેટ કરતા હતા, તો જેથી મારું ફોકસ વધી જતું હતું અને આ બધી જે નર્વસનેસ હતી એમ થોડીક ઓછી થઈ જતી હતી. હવે શું આગળ? હવે મારે MBBSમાં એડમિશન લેવાનો વિચાર છે, જેથી મારે કોઈક સારી કોલેજની અંદર સારા માર્ક્સ પ્રમાણે સારી એડમિશન મળી જાય તો વધારે સારું. શું નામ? स्मित पटेल. मेरा नाम हंसिका देवाड़ी का है. मेरा नीट में 626 मार्क्स आया और इसका क्रेडिट पूरी फिनिक्स की फैकल्टी, मुकेश सर और मेरे पेरेंट्स को देना चाहूँगी. कितनी मेहनत की थी? मेहनत तो चली रही थी, 11, 12 साथ में करना, फिर लास्ट में इनके टेस्ट सिस्टम जो था वो उससे मुझे बहुत हेल्प मिली, तो मेरे कॉन्सेप्ट सब और जो भी गलतियाँ थी वो मेरी करेक्ट होती गई. सो वो भी बहुत हेल्प किया लास्ट में. तो किसको सही देते? पूरी मुकेश सर को, फिर ऑल फैकल्टीज़, पेरेंट्स और उनके जो पूरे फैकल्टीज़, मेरे मेंटर के जो मोटिवेशनल वर्ड्स थे वो एग्जामिनेशन सेंटर में हेल्प किया मुझे स्ट्रेंथ देने में. अभी आगे MBBS में अच्छे कॉलेज में एडमिशन लेना है. યસ, ફિનિક્સના નીટ 2024નો પરિણામમાં 600 ઉપર ઘણા જ બધા વિદ્યાર્થીઓ, આશરે 18, 550 ઉપર આશરે 52 અને એના કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 500 ઉપર 100થી વધારે વિદ્યાર્થીઓએ માર્ક્સ મેળવેલ છે. બસ બચ્ચાઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. એમના મા બાપ, બાળકો અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. સર, જે લોકો ફેલ થાય ઘણી વખત એવું બને કે તેઓ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે, શું એ લોકોનો મેસેજ શું કહેશો? યસ, નીટ એક ઇન્ડિયા લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ છે. એ ડૉક્ટર બનવાની પરીક્ષા છે. કોઈના માર્ક્સ નથી આવ્યા તો ઘણા બીજા બધા કોર્સ છે. MBBS ના મળે તો ડેન્ટિસ્ટ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ફાર્મસી, નર્સિંગ, BScના કોર્સિસ છે.
રાઈટ. તો બીજા ઘણા સ્કોપ પણ છે. અને બીજો ઓપ્શન, કોઈને MBBS જ કરવું છે, સારા માર્ક્સ મેળવવા જ છે, તો લાઈફને રીસ્ટાર્ટ કરો, એટલે રીનીટ જોડાઓ ફિનિક્સ સાથે, અથવા તો ઘરે પણ તમે તમારી રીનની તૈયારી કરી શકો છો. એટલે કોઈ એવું નથી દુનિયામાં કે પહેલી જ વારમાં સફળ થઈ જાય. ઇવન અમે 13 વર્ષથી ફિનિક્સ ચલાવીએ છીએ, સફળતા અમને લાસ્ટ 5 યરમાં જ મળી છે. એટલે એવું કંઈ હોતું નથી કે પહેલા વર્ષમાં જ આપણને ટોપ રેન્ક્સ મળી જતા હોય છે. તો વિદ્યાર્થીઓને આ રિક્વેસ્ટ, માર્ક્સ નથી આવ્યા તો ડોન્ટ વરી, તમારી જે હોબી છે, તમારો જે ફેવરેટ કોર્સ છે એમાં જતા રહો. અને ઇફ MBBSમાં જ જવું છે તો રીસ્ટાર્ટ જિંદગી ચાલુ કરો, રીનીટ સ્ટાર્ટ કરો, અને આરામથી તમારા 150 થી 200 માર્ક્સ તો ગેરંટી વધી જશે.